ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વેલકમ ટુ એનસીકે ડાયરી. સાંજનો સમય થઈ ગયો છે અને આપણે રસોઈની તૈયારી મસ્ત કરી લઈએ. તો જો એક બાજુ આપણે ખીચડી મૂકી દીધી છે અને ખનકને ભૂખ લાગી છે તો હજી ખીચડીને વાર છે ત્યાં આપણે એને મકાઈ શેકી દીધી છે અને લસણની ચટણી બનાવી છે તો એના વઘારની પણ તૈયારી કરી લઈએ. તો જો મકાઈ માટે મેં મરચું, મીઠું, ધાણા જીરું અને થોડીક હિંગ મસ્ત મિક્સ કરી લીધી છે. અને બીજી બાજુ આપણે એક પેનમાં 2 ચમચા જેટલું તેલ લઈ લેશું. તો જો મસ્ત આપણે ખીચડીનો ગેસ ધીમો કરી દઈએ એટલે ધીમે તાપે સરસ મજાની ખીચડી તૈયાર થઈ જાય. તો જો લીંબુ સુધારી અને આપણે એમાં મકાઈમાં આપી દઈશું. પણ આપણું તેલ આવી ગયું છે એટલે જો મસ્ત આપણે 1 ચમચી જીરું અને હિંગ નાખી છે અને મેં આમાં આદું, મરચાં અને લસણ અને અચકચરું પીસી નાખ્યું છે. એટલે આપણે રેગ્યુલર જમવામાં રોટલા, ભાખરી કે રોટલી સાથે જો કાંઈ શાક ન હોય તો લસણની ચટણી લઈ શકીએ. જો ખનક આવી ગઈ છે કે મને પહેલાં આપી દે, પણ આપણું તેલ આવી ગયું છે એટલે ચટણી વઘારી લઈએ. ચટણીમાં થોડુંક સોતરાઈ જાય એટલે આપણે થોડીક હળદર અને મીઠું એડ કરી અને ધીમા તાપે 5 થી 7 મિનિટ એને પાકવા દેશું. તો જો ચટણી થાય ત્યાં સુધી આપણે 2 ગેસ ધીમા કરી અને મસ્ત મજાની ચટણી અને ખીચડી થાય ત્યાં આપણે ખનકને મકાઈ પણ આપી દઈશું. તો જો એમાં થોડુંક મરચું અને થોડુંક ધાણા જીરું એડ કરી દઈશું. એટલે ધીમા તાપે તેલ જ્યાં સુધી છૂટું ન પડે ત્યાં સુધી આપણે નલાવવાનું છે. મેં 1 ઘૂંટ જેટલું પાણી એડ કર્યું છે. તે પાણી સાવ બળી ન જાય ત્યાં સુધી આપણે ચટણીને રાખવાની છે, નકર તે બગડી જશે. તો જો મસ્ત આપણે લીંબુ નીચવી અને મકાઈ ઉપર સ્પ્રેડ કરી દેશું એટલે મસ્ત મજાની વરસાદી વાતાવરણમાં ભાવે એવી મકાઈ તૈયાર. તો જો ખનકને મકાઈ આપી આવી ત્યાં આપણી ચટણી પણ સરસ ઉકળે છે. અને 2 થી 5 મિનિટ જ્યાં સુધી સાવ પાણી ન બળી જાય ત્યાં સુધી ઉકળવા દેવાની છે, નકર ચટણીની સેલ્ફ લાઈફ થોડીક ઓછી રહેશે. તો જો સાવ પાણી બળી ગયું છે અને થીક થઈ ગઈ છે ત્યાં સુધી આપણે ચટણી ધીમા ગેસે ઉકળવા દે છે. ચટણી અને ખીચડી થાય ત્યાં આપણે રોટલાની તૈયારી કરી લઈએ. તો મેં 1 ચમચી જેટલું મીઠું લીધું છે. અત્યારે આપણે 2 થી 3 રોટલા જ કરવાના છે. પછી એમાં થોડુંક પાણી એડ કરી અને એકદમ રોટલાના લોટને મસળવાનો છે. જેટલો આપણે લોટ એકદમ મસળશું એટલા જ રોટલા સરસ બનશે, નકર રોટલા ફાટી જશે અથવા એકદમ ચવળ બનશે. આનાથી એકદમ સરસ મજાના રોટલા બનશે. એટલે જેટલો લોટ આપણે વધારે મસળશું એટલા જ સરસ અને સોફ્ટ રોટલા બનશે. તો ચાલો આપણી ખીચડી અને ચટણી સરસ મજાના થઈ ગયા છે. તો આપણે રોટલા કરી લઈએ. કોણ હાથેથી ઘડીને કરે છે તે મને જરૂર જણાવજો. મને હાથેથી નથી આવડતા એટલે હું પાટલી ઉપર થાબડીને કરું છું. જો મસ્ત મજાનો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. તો આપણે એને તાવડીમાં મૂકી અને એક બાજુથી થોડુંક પાણી અડાડી દેશું એટલે રોટલો ફાટે નહીં. આપણે ફટાફટ ચાલો બધા જ રોટલા તૈયાર કરી લઈએ. જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ મસ્ત થાળી તૈયાર થાય એટલે આપણે જમી લઈએ. તો જો મસ્ત એક સાઈડ રોટલો ચડી જાય એટલે બીજી બાજુ આપણે પલટાવી દેશું. એકદમ ફાસ્ટ ગેસે જ રાખવાનો છે. જો ધીમો ગેસ કરશું તો રોટલો કડક અથવા ચવળ બને છે. એટલે ફાસ્ટ ગેસે સરસ મજાના આપણે રોટલા તૈયાર કરી લઈએ. અને જો આ ચટણી મેં જે બનાવી છે તેમાં તમે ધાણા ભાજી અને લીમડાના પાન પણ એડ કરી શકો છો અને તીખાશ તમારા સ્વાદ મુજબ રાખી શકો છો. ફ્રીજમાં તમે રાખો તો 1 મહિના સુધી તે બગડતી નથી અને બહાર 8 થી 10 દિવસ સારી રહે છે. જો પાણીનું થોડું ઘણું પ્રમાણ રહી જાય તો 4-5 દિવસમાં ચટણી બગડી જાય છે. એટલે પાણી એકદમ બળી જાય ત્યાં સુધી જ આપણે એને બનાવવાની છે. જો મસ્ત આપણા રોટલા બંને બાજુ સરસ મજાના શેકાઈ ગયા છે. તો જો રોટલો તૈયાર થઈ જાય એટલે આપણે પહેલાં ખનક અને એના પપ્પાને થાળી તૈયાર કરી દે એટલે મસ્ત જમવાનું બની જાય. તો જો તમે કેવી રીતે રોટલા બનાવો છો પાટલીમાં અથવા હાથેથી થાબડીને કઈ રીતે બનાવો છો તે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. જો રોટલો સરસ મજાનો ફૂલે છે એટલે આપણે મસ્ત મજાનું માખણ અથવા ઘી લગાડી અને આપણે એને સર્વ કરી શકશું. જો થોડોક ઠંડુ વાતાવરણ હોય, શિયાળો અથવા ચોમાસું, તો આવું કાઠિયાવાડી રાતનું ભોજન મળી જાય તો મજા આવી જાય છે જમવાની. તો ચાલો આપણે થાળી રેડી કરી લઈએ. તો રોટલો છે, લસણની ચટણી છે અને ગરમ ગરમ ખીચડી છે. તો જો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બધાઈને, જય શ્રી કૃષ્ણ.